ઉપયોગી વિડીયો અને માહિતીની અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લો અને શિક્ષણ અને સંસ્કૃતિ સાથે સંકળાયેલા લોકો સુધી શેર કરો. જય સોમનાથ, જય સોમનાથ, જય સકલ વિશ્વ સમ્રાટ નાથ, જય સોમનાથ, જય સોમનાથ. હે સામૈયા, હે સોમનાથ દાદા, તમારા ચરણોમાં મારા વંદન સ્વીકાર કરજો અને આ હંધાઈ જગતના લોકોને બુદ્ધિ અને રક્ષણ આપજો. હે સોમનાથ દાદા, આ પ્રજાનું રક્ષણ કરજો. હું જ્યારથી સમજણો થયો, હું હમીર જ્યારથી સમજણો થયો ત્યારથી આ સોમનાથ દાદાને યાદ કરીને મારી હવાર થાય. અને આ સોમનાથ દાદાનું મંદિર એ કોઈ સામાન્ય મંદિર નથી, એ કોઈ સામાન્ય શિવલિંગ નથી, પણ સમસ્ત હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મનું આસ્થાનું પ્રતીક છે અને તેનું મસ્તક છે. અને આ સોમનાથ દાદાને યાદ કરીને જીવનાર માણસ કદી પાછો પડતો નથી. મારી યુવાનીથી લઈને મારું સમગ્ર જીવન આ સોમનાથ દાદાના ચરણોમાં ન્યોછાવર છે. હું કહું બાપુજી, તમે કહી રહ્યા છો, પણ બાપુજી આમ તો હું તમારા ચરણોમાં તમે જે આજ્ઞા આપો એ મારા માટે સર્વસ્વ છે, પણ આ મુગલોનું સામ્રાજ્ય મારાથી સ્વીકારાશે નહીં. મારા રૂવાડે તમારો અધિકાર છે, પણ આ મુગલોની સામે હું ઝૂકીશ નહીં અને મારા દાદાની રક્ષા માટે સોમનાથ કાજે હું જરાય ઝૂકીશ નહીં. બાકી તમે જે કહો એ મને મંજૂર છે. મારો ભાઈ કહે છે, અર્જણભાઈ કહે છે કે હું આ રાજ્ય છોડી દઉં, ભલે, હું એમાં રાજી છું. હું આ ચાલ્યો. આ વાટકીના શિરોમણ જેટલું મારું વઢિયાર, આજથી જ વઢિયાર એ જ મારું સર્વસ્વ. ભલે મને વઢિયાર રાખે. શું કહ્યું? મારો ભાઈ તકલીફમાં છે, મારા ભાઈ પર સંકટ આવેલું છે, અર્જણભાઈ મુશ્કેલમાં છે, તો ચાલો આજે જ હું મારા રાજ્યમાં પાછો જઈશ. શું કહ્યું ભાભી? સોમૈયા પર સંકટ, મારા સોમનાથ દાદા પર સંકટ, મારા સોમનાથના શિખરને તોડશે. કોણ છે એ મરદોનો દીકરો? હજી એને ખબર નથી કે આ વઢિયારનો રાજપૂત જીવિત છે. અને આ હમીરસિંહ ગોહિલની મૂછ એ ખાલી મૂછ નથી, પણ વઢિયારની આબરૂ છે, આબરૂ. એ મુગલોને પણ જણાવી દેજો, એના સેનાપતિઓને પણ જણાવી દેજો કે હજી આ હમીર જીવિત છે. અને કાલે જો જફરખાનનો દીકરો હવારમાં આવતો હોય તો એને હવારમાં કરસ્યો લઈને એને ત્યાં આગતા સ્વાગતા કરવા ના ઉભો રહું તો હુંય ગંગા જળિયો ગોહિલ નહીં ગોહિલ. શું સમજે છે કે અહીંયા બધા મરણ પથારી બેઠેલા છે એમ? આવવા દો જફરખાનના દીકરાને પણ. અને મારા સોમનાથ દાદા બાજુ કોઈ આંખ ઊંચી કરીને જુએ ને તો આ હમીર ગોહિલ એની આંખો કાઢી લે, આંખો કાઢી લે. આવવા દો જફરખાન. શું કહ્યું? અલા જાખરા, તું ગભરાવા માંડ્યો? જાખરા, તું હોય મારી હારે, મારે કોઈની જરૂર નહીં. કેવું? તું એમ કહે છે કે કોણ આવશે, પણ જરૂર જ નથી. ભલે કોઈ આવે કે ન આવે મારી સાથે, ભલે કોઈ આવે કે ન આવે મારી સાથે, પણ આ હમીર ગોહિલ જશે સોમનાથની સખાતે. અને મારી સાથે જાખરા તું હોય ને તો મને જરાય ડર નથી. જો તું એકલોય મારી હાથે હોય ને જાખરા, અને તારા 8 મિત્રો હોય ને, બસ એટલું જ પૂરતું છે. કારણ મને ખબર છે કે તું છે ને હાવજ છે. અને કોઈ ભલે એમ કહેતા હોય કે હાવજના જડબા ફાડી નાખે એવા ભાઈઓ છે મારા, પણ હું તો એમ કહું છું કે હાવજને ફાડી નાખે એવા ભેરું છે મારા. અને જાખરા તું અને તારા 8 ભાઈઓ હોય ને, બસ પૂરતું છે. તમારી હાજરીથી મારી છાતી 56 નહીં 86 ની થઈ જાય. આવવા દો એ મુગલોને, એમને જોયું જશે કે આઈમાં તમે મને બોલાવો લગ્ન. પણ હું તો આજે મરણ પંથે નીકળ્યો છું અને મારા લગ્નની વાત, લગ્ન કરવાનું. ભલે આઈમાં તમારો વિચાર, તમારી આજ્ઞા એ સર્વસ્વ છે. તમે કયો અરે એમ આ રાજપૂતની દીકરી અને મેવડા ભીલે જેની પાલન પોષણ કર્યો એ દીકરી મારી સાથે લગ્ન કરશે. ધન્ય છે એ વીરને કે જેને આ દીકરીને જન્મ આપ્યો અને એની માતા અને એના પાલક પિતા વેગડા વીરને ધન્ય છે.
પણ મારું જીવન એ કેવું છે? આ ચાર ચોઘડિયાનું સુખ અને પછી આખી અંધારી રાત. પણ આ ચાર ચોઘડિયાના સુખમાં રાજપૂતાણી તમે રાજી છો ને, તો મને ગર્વ છે કે તમે રાજપૂતના દીકરી છો. હું તમને વચન આપું છું, આ મારા પંડીમાં પ્રાણ હશે ને ત્યાં સુધી સોમનાથને અપળવા નહીં દઉં. સોમનાથની આબરૂ કાજે મારું સર્વસ્વ અર્પણ કરી દઈશ. અને હવે તો શક્તિ મને વધારે મળી છે, કારણ કન્યાદાનમાં ખુદ તમે છો અને તમારી સાથે આ વેગળા ભીલ મને 200 માથા વધેરવા આપી રહ્યા છે. એક માથું ચડતું હોય તો બીજા 200 માથા ચડાવવા મને આપ્યા છે. હવે તો મને જરાય ડર નથી. આવવા દો એ જફરખાનાના દીકરાને અને મુગલોની સેનાને. મારી આ ભવાની નીકળશે ને એ સમગ્ર મુગલોને વાડી કાપી અને અરબી સમુદ્રમાં ફેંકી દઈશ. એનાથી થાય એ કરી લે, એમને સર્વસ્વ હું નાશ કરી નાખીશ. તો મિત્રો, આજે હવે સોમનાથ કાજે સર્વસ્વ અર્પણ કરવાનો સમય આવી ગયો છો. તમે બધા મારી સાથે છો ને? બોલો જય સોમનાથ, જય સોમનાથ.